ડિનરમાં શું બનાવવું છે, તમારી પાસે ઓપ્શન નથી તો એક મસ્ત ઓપ્શન તમે જોઈ શકો છો, એટ્રેક્ટિવ દેખાય છે. સ્ટાર્ટ કરીએ. દૂધી છોલી દઈશું, છીણી દઈશું. 4 લસણની કણી છીણી દઈશું. આદુ મરચાંની પેસ્ટ નાખીશું. હળદર નાખીશું. મીઠું. 2 કપ બાજરીનો લોટ, 1 કપ ઘઉંનો ભાખરીનો જે લાડુ બનાવીએ ને એ લોટ નાખીશું. હાફ બાઉલ રાગીનો લોટ નાખીશું. 2 ટેબલસ્પૂન ખાંડ, 2 ટેબલસ્પૂન સિંગ તેલ નાખીશું. ડો બાંધી દઈશું. લોટ બાંધીને બંધાઈ જાય પછી 2 સરખા ભાગ કરી દઈશું. એક ભાગ આપણે સાઈડ પર મૂકી દેવાના છીએ અને એક ભાગમાં લીંબુનો રસ આપણે નીચોઈ દઈશું. અડધું લીંબુનો રસ. આદુ મરચાંની પેસ્ટ, હળદર અને થોડો બાજરીનો લોટ નાખીશું. હલાવી દઈશું અને જેમાં આપણે સ્ટીમ કરવા મૂકવાના છીએ એ પ્લેટમાં ઓઇલ ગ્રીસ કરીને આવી રીતે થેપી દઈશું આખો શેપ. પછી લાલ મરચાં અને લસણ અને તેલની પેસ્ટ નાખી છે મેં, પાછી એના ઉપર પાથરી દઈશું અને એને સ્ટીમ કરવા મૂકી દઈશું. સ્ટીમ થઈ જાય ત્યારે તમે ચેક કરશો એટલે આવી રીતે ચપ્પુ તમારું જે છે ચોખ્ખું નીકળશે અને આ સરળતાથી થાળી પણ છોડી દે છે. શેપ આપીશું આપણે. મેં અહીંયા ચોરસ શેપ આપેલો છે, તમારે જે શેપ આપવો હોય એ આપી શકો છો. ચોરસ શેપ એકદમ જ સરસ લાગશે અને ખાવામાં મજા પડી જશે. ખાટો મીઠો બંને સ્વાદ આવશે. તડકો લગાવીશું, રાઈ નાખીશું, જીરું, મીઠો લીમડો મેં સમારી દીધો છે, હિંગ અને તલ નાખીશું. વઘારી દઈશું. જોઈ શકો છો એકદમ જ ટેમ્પટિંગ દેખાય છે ને, સરસ. લેટ્સ એન્જોય અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મિલેટની હેલ્ધી રેસીપી છે.